હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના ઘણા વિસ્તારોમાં અને જિલ્લાઓમાં યલો એલર્ટ તથા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે। આવી અસહ્ય ગરમીમાં પેટલાદ શહેરના અમુક વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જવાથી 42 થી 44 ડિગ્રી તાપમાનમાં પ્રજા ત્રાહિમામ પુકારી ઉઠી છે। ત્યારે બાળકો અને વૃદ્ધો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે। પેટલાદ શહેરના કેટલાક વિસ્તારોમાં લોકોની પ્રતિક્રિયા શું છે તે જાણીશું। 4 દિવસથી હેરાનગતિ બહુ થઈ છે અને રાત્રે ભડકાઈ થાય છે, લાઇટના વાયર તૂટી જાય છે ને એનું કોઈ ધ્યાન હાલવા કોઈ અહીંયા આવતું નથી। આવે છે ને થ્રુ એન્ડ કરીને જતા રહે છે, પૂરી રીતે કમ્પ્લીટ કરતા નથી। 4 દિવસથી રાત પડે 10-11 વાગે છે એટલે લાઇટ બંધ થઈ જાય છે, વાયર તૂટીને પડે છે, ભડાકા થાય છે ને અમે જી બોર્ડવાળાને કમ્પ્લેન બી કરે છે। જી બોર્ડવાળા આવે છે ને પછી એ લોકો એમની રીતે રિપેર કરે છે, પણ બીજા દિવસે એનું એ જ પાછું રિપેર ચાલુ થાય છે। બસ આ સમસ્યામાં 4 દિવસથી છે। મારું નામ મિસમલાબાનુ કાજી છે અને તાઈવાડા વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી વારંવાર લાઇટો જાય છે, જેથી કરીને નાના છોકરાઓ, બીમાર વ્યક્તિઓ અને ઉંમરલાયક વ્યક્તિઓને ખૂબ જ તકલીફ પડે છે। આટલી કાળઝાળ ગરમીમાં વારંવાર થતી આ પ્રોબ્લેમનું કાયમી નિવારણ આવે। અગર કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ છે તો તેની પણ તપાસ કરી અને વહેલી તકે આ સમસ્યાને દૂર કરવામાં આવે। આટલી ગરમીમાં દરેક વ્યક્તિ પરેશાન છે, તો મારી MGVCLને એ જ વિનંતી છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી વિનંતી સાથે। આપનું નામ ને શું છે સમસ્યા? મારું નામ છે શેખ સાજિદની અલ્લાહ રકા। વારંવાર લાઇટ જતા નાના છોકરા હેરાન પરેશાન થાય છે। મોટી ઉંમરના બીમાર માણસો રાત્રે 9 વાગ્યાથી જાય છે અને સવારે 6 વાગ્યા તક લાઇટ આવતી નહીં, વાયરિંગ બરોબર કરતા નહીં। આજુબાજુ વિસ્તારમાં એટલી બધી ગરમી લાગે છે કે માણસ મરી જાય એવી રીતે। છેલ્લા 4 દિવસથી પેટલાદ શહેરમાં વીજ સમસ્યાઓને લઈ પેટલાદ MGVCL દ્વારા 11 kV મિલ ફીડર લાઇનનું સમારકામ કરવાનું હોવાથી ગત રોજ સવારના 7 વાગ્યાના સુમારેથી બપોરના 12 કલાક સુધી સદર વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખી અસહ્ય કાળઝાળ ગરમીમાં MGVCLના કર્મચારીઓ દ્વારા ભારે જહેમત કરી પેટલાદના વીજ ગ્રાહકોની સમસ્યાનું નિવારણ કરી ઉત્તમ કામગીરીનું ઉદાહરણ આપ્યું છે।